યોગિતા, શ્રી આટલા વર્ષે આવ્યો છે એટલે આપણે જ ગુરુજીને આમંત્રણ આપીને બોલાવ્યા છે. મમ્મી, નાના મોઢે મોટી વાત ન ગણતા, પણ આપણે ગુરુજીના આશ્રમમાં જઈને ત્યાં જ દર્શન કરી આવીએ તો એમને ખોટા હેરાન કરવા. ના, મારે જ એમને આપણા ઘરે પગલાં કરાવવા છે અને આપણી સેવાનો લાભ એમને આપવો છે. પોતાથી તો પાણીનો ગ્લાસ નથી ઉપાડતો ને સેવા કરવી છે. મને લાગે છે મારે જ બધું કરવું પડશે. કંઈ નહીં, હું કરી લઈશ. અબ્બા, હું કરું તો? કંકુ, તું એકલા હાથે આ બધું કરી શકીશ? હા બા, ને તમે આ ઉંમરે કરો એના કરતાં તો મારે જ કરવું જોઈએ ને. ને બાપુજી, તમારી ઈચ્છા તો પૂરી કરવાની જ હોય. મહાન બનવાનો કોન્ટ્રાક્ટ તો જાણે આ જ લીધો છે. કંકુ, તું રહેવા દે. એમાં શું છે ને કે તારાથી ભૂલ થઈ જશે તો ગુરુજીનું અપમાન ગણાશે. અમે લોકો મેનેજ કરી લેશું. ભાભી, વાંધો નહીં, બધુંય થઈ જશે. ને બા તો ભેગા છે જ. તને જ્યાં લાગે ને ત્યાં હું તને કહેતી રહીશ. મને કંકુ પર પૂરેપૂરો વિશ્વાસ છે. ઉપાડીને બેઠી બા કંકુડીને મૂકું ને તો પાપ ન લાગે. હવે તારી પાસે જ હું એવું કરાવીશ કે જેમાં ગુરુજીનું અપમાન થાય. પારકા પોતાના થઈને ઊભા છે ને પોતાના પારકા બનીને. ભાભી, તમે આ ખોટું કરો છો. તમે તમારી ફરજમાંથી ચૂકો છો, એમાં અમને બધાને શું કામ ફસાવો છો? વાતને સમજો યોગિતાબેન. જો મેં આવી પલટી ના લીધી હોત ને તો પેલી કંકુ બધાની સામે એવું સાબિત કરી દેત કે એના વિના તો આ ઘર ચાલતું નથી. અને જો એવું સાબિત થઈ ગયું ને તો પ્રોપર્ટીમાંથી બહુ મોટો ભાગ એને પણ આપવો પડશે. એવું ના થાય ને એટલા માટે મેં એને ના પાડી. હાય બાપ્પા, તો તમે બહુ સારું કર્યું. તો સમજાવે ને. સમજો યોગિતાબેન. સમજી ગઈ, સમજી ગઈ. કોઈ પણ હિસાબે કંકુને સ્કોર નથી કરવા દેવાનો. એક્ઝેક્ટલી. અને મેં એનો પ્લાન પણ ગોઠવી રાખ્યો છે. આ ગુરુજી આવવાના છે, એનો બધો જ ફાયદો આ કંકોડી લઈ જશે. ગુરુજી આવવાના છે એનો લાભ આપણે પણ લેશું. પાક્કું ને? તું બસ જોતી જા. શું થયું? મારે છે ને ગુરુજી સામે નથી જવું. કેમ? અરે એ પોલ ખોલી નાખશે આપણી કે આપણા મનમાં પૈસા છે. ગૌરાંગભાઈ, ચિંતા નહીં કરો, એવું કઈ નથી થવાનું. મારે નથી જવું. ચલો હવે. ગુરુજી હજી આવ્યા કેમ નહીં હોય? લુસી,